વિદ્યાર્થી મિત્રો, ઘણા દિવસ પછી આપણે મળીએ છીએ. તમે જાણો છો કે ઓલરેડી 11મા ધોરણનો આપણે અભ્યાસક્રમ કમ્પ્લીટ કર્યા પછી ડિસેમ્બરથી આપણે મેથેમેટિક્સ 12માનું ભણવાની શરૂઆત કરી દીધી છે. એમાં ખાસ કરીને આપણે 3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. તમે જાણો છો કે બીજું ચેપ્ટર ત્રિકોણમિતિય પ્રતિવિધેયો, શ્રેણિક અને નિશ્ચય એ ટેક્સ્ટ બુકના તમામ દાખલાઓ સહિત પ્રેક્ટિસ વર્કના દાખલા અને વર્કશીટ સહિત બધી વસ્તુ આપણે ક્લિયર કરેલી છે અને એક એક્ઝામ્પલ આપણે ગણેલા છે. તમે જ્યારે લોકડાઉનમાં રજા આપી ત્યારે ઘેર ગયા ત્યારે ખાસ તમને યાદ કરાવેલું હતું કે હવે ઘરે જઈને આટલા દિવસોમાં આ 3 ચેપ્ટરના ટેક્સ્ટ બુકના તમામ દાખલાઓ સહિત પ્રેક્ટિસ વર્કના તમામ દાખલાઓ સહિત લખીને તૈયાર કરવાના છે. એટલે જે 3 ચેપ્ટર તો ઓલરેડી તમે તૈયાર કરી દીધા હશે. હવે આપણે એનાથી થોડાક આગળ વધીએ છીએ. હવે પહેલું ચેપ્ટર તો તમે ઓલરેડી અત્યારે ભણી રહ્યા છો. આ 5મું ચેપ્ટર છે સાતત્યતા અને વિકલનીયતા. હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ તો આ જે મુદ્દા છે એનો પાયા તરીકે આપણે લક્ષ એ સમજવું જરૂરી છે. સાતત્યના આ મુદ્દાને બહુ જ ઊંડાણથી સમજવું હોય તો લક્ષના તમામ થિયરી, એના સિદ્ધાંતો આપણે સમજવા જોઈએ. કારણ કે સાતત્યતા અને વિકલનીયતા એ લક્ષ પર આધારિત દાખલાઓ છે. તમામ દાખલાઓ લક્ષ પર આધારિત છે. એટલે આપણે જે લક્ષની સંકલ્પના જોઈ ગયા હતા, જેમ કે હું તમને યાદ કરાવું કે આપણે જોઈ ગયા હતા કે લિમિટ x ટેન્ડ્સ ટુ a f of x is equal to l. આનો અર્થ ઘટન મેં તમને સમજાવ્યો હતો કે આ વિધેય fx છે. આ વિધેય fx નું a બિંદુ x બરાબર a આગળનું આ લક્ષ l થાય. આવું એનો અર્થ ઘટન હતું. આવી રીતે મેં તમને કહ્યું હતું કે આ લિમિટ x ટેન્ડ્સ ટુ fx બરાબર l નો અર્થ કે આ વિધેય f નું a આગળનું લક્ષ l છે. આવો એનો સ્પષ્ટ આ સાંકેતિક સ્વરૂપમાં લખેલું છે જેને આપણે જોયું. ઉપરાંત આપણે આગળ જોઈએ તો મેં તમને આ પણ કહેલું કે x ટેન્ડ્સ ટુ a નો અર્થ લક્ષમાં થોડુંક આપણે રિવિઝન કરીએ છીએ કે લક્ષની અંદર આ વસ્તુ આપણે જોઈ ગયા હતા. x ટેન્ડ્સ ટુ a નો મતલબ થયો કે x ની કિંમત a ની નજીક ને નજીક જાય, અતિ નજીક જાય, પરંતુ a ન થાય. આકૃતિમાં પણ આપણે એ વસ્તુ સમજ્યા હતા કે દાખલા તરીકે સંખ્યા રેખા પર કોઈ બિંદુ a હોય તો a ની નજીક ને નજીક આ જમણી બાજુથી મોટી રહીને નાની થતી a ની નજીક ને નજીક જાય અને આ a થી નાની રહીને વધતી a ની નજીકના નજીક કિંમત જાય. માની લો કે આ અંતર ડેલ્ટા જેટલું હોય તો અહીંયા જે બિંદુ છે એ a પ્લસ ડેલ્ટા થશે અને અહીંયા બિંદુ આ અંતર ડેલ્ટા જેટલું હોય તો આ અંતર a માઈનસ ડેલ્ટા થશે. એટલે આ જે અંતરાલ થયો a માઈનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા આવું થયું. આ એક સમજવા માટે અર્થઘટન છે અને ડેલ્ટા નું સામીપ્ય કહેવાય. એટલે લક્ષની જે બધી સંકલ્પનાઓ છે x ટેન્ડ્સ ટુ a નો અર્થથી માંડીને આપણે જે લક્ષની અંદર તમામ સંકલ્પનાઓ ભણી ગયા છીએ. એની અંદર x ટેન્ડ્સ ટુ a નો અર્થ, ત્યાર પછી x ટેન્ડ્સ ટુ a માઈનસ નો અર્થ, ત્યાર પછી x ટેન્ડ્સ ટુ a પ્લસ નો અર્થ. આનો મતલબ x ની કિંમત a થી મોટી રહીને x ની તરફ આવે છે, અતિ નજીક આવે છે. આનો મતલબ x ની કિંમત ડાબી બાજુ રહીને વધતી x ની નજીક જાય છે. તો આ એનો અર્થ થયો. આ બધી સંકલ્પનાઓ છે. માનવ લે કે લક્ષના પ્રમાણિત સ્વરૂપો છે,
સામીપ્યની સંકલ્પનાઓ છે, સંયોજિત વિધેયનું લક્ષ્ય શોધવાની રીતો છે, એ બધી વસ્તુ આપણે વર્કશીટ સહિત લક્ષ્ય ચેપ્ટરમાં 11મા ધોરણમાં અઢળક દાખલાઓ ભણેલા છે અને એની આખી આપણે સંકલ્પના એ તૈયાર કરેલી છે. એ જ રીતે શ્રેણી લક્ષની સંકલ્પના પણ એ આપણે આની અંદર સાતત્ય અને વિકલનીયતામાં ખૂબ ઉપયોગી બનશે. હવે આપણો પહેલો મુદ્દો છે સાતત્ય અને બીજો મુદ્દો છે વિકલનીયતા. તો હવે સાતત્યની આખી મૂળભૂત સંકલ્પના શું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને એને આપણે સૂત્રાત્મક રીતે વાળવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને આપણે એક્ઝામ્પલ કરવામાં બહુ જ સરળતા રહે. હવે સાતત્ય તમે આમ વિચારો, અંગ્રેજીમાં કન્ટિન્યુટી કહેવાય. કન્ટિન્યુઅસ એટલે સતત. સાતત્યનો મતલબ સતત. સતત એટલે વચ્ચે બ્રેક ન પડે. આપણે ચાલતા ચાલતા જતા હોય અને વચ્ચે ઊભા રહી જઈએ કોઈ જોડે વાતો કરવા માટે, તો એ તમારી કન્ટિન્યુટી ચાલવાની ન ગણાય, વચ્ચે બ્રેક પડ્યો કે. તો એવી રીતે તમે એની આખી સંકલ્પના એવી છે કે આ પેન અહીંયા પેન ઉપાડ્યા વિના હું અહીંયા કોઈ આલેખ આ રીતે દોરું છું વક્રને, તો એ સતત છે. પણ ધારો કે અહીંથી આમ આલેખ દોર્યો, અહીંથી પેન ઉપાડી પછી અહીંથી આમ આગળ વધ્યા તો અહીંયા બ્રેક પડે, તો આ સતત નથી, આ સતત છે. આની ફિઝિકલ ઇન્ટરપ્રિટેશન કહેવાય, ભૌમિતિક રજૂઆત, કે આપણે સરળ ભાષામાં સાતત્ય એટલે કે સતત છે કે સતત નથી તેનું અર્થઘટન આ રીતે આપણે સમજી શકીએ. આ એક સામાન્ય વ્યવહારિક સમજૂતી છે કે આ સતત છે, આ સતત નથી. એનો મતલબ કે પેન ઉપાડ્યા વિના જે વક્રનો આલેખ સળંગ રીતે દોરી શકાતો હોય તો એ સતત છે, વચ્ચે પેન ઉપાડવાની જો જરૂર પડે તો એ સતત નથી. હવે આ જે પરિકલ્પના છે, આ સંકલ્પના છે સાતત્યની, એને આપણે મેથેમેટિકલ રીતે વિચારીએ, સૂત્રાત્મક રીતે જોઈએ તો કોઈ પણ વિધેય કોઈ પર્ટિક્યુલર બિંદુ આગળ સતત છે કે નહીં, તો એના માટે આપણે એને થોડુંક સૂત્રાત્મક રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ ટૂંકમાં દાખલા ગણવા માટે અતિ સરળ પદ્ધતિ હું તમને બતાવું છું કે દાખલા તરીકે વિધેય f એ x બરાબર a આગળ સતત છે તેમ ક્યારે કહેવાય? આ આપણો પ્રશ્ન છે. ક્યારે કહેવાય? આ મૂળ આપણો પ્રશ્ન છે. અને સતત નથી તેમ ક્યારે કહેવાય? સતત નથી એને અસતત કહેવાય. અસતત મતલબ સતત નથી. હવે આ સાતત્યની વ્યાખ્યા તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે કોઈ પણ વિધેય f નું a આગળનું લક્ષ અહીંયા મળશે અને વિધેયનું a આગળનું મૂલ્ય, આ મૂલ્ય મળ્યું અને આ છે લક્ષ થયું, તો આ લક્ષ અને મૂલ્ય બંને સમાન હોય તો વિધેય સતત છે એમ કહેવાય. તો આનો મતલબ થયો આ જે આપણા માટે એક સૂત્ર બની ગયું, એનો મતલબ કે વિધેય f એ x બરાબર a આગળ સતત હોય તો વિધેયનું લક્ષ અને મૂલ્ય સરખા હોય. એનાથી ઉલટું, જો વિધેયનું લક્ષ અને મૂલ્ય સરખા હોય તો વિધેય સતત છે. બેઝિક ફંડામેન્ટલ જે ગણો ને એ આ છે. આટલી જ વસ્તુ યાદ રાખી લો, આખો ટોપિક સમજાય. હવે આના ડિટેલમાં અર્થઘટન આપણે જોવા પડે. પહેલી વસ્તુ, હવે મેં તમને અગાઉ કહ્યું હતું કે સાતત્યને સમજવા માટે લક્ષ્યની સંકલ્પના તમારા મનમાં સ્પષ્ટ હોવી જોઈએ. હવે લક્ષ્ય એટલે શું? તો લક્ષ્યની અંદર આપણે ભણી ગયા હતા કે કોઈ પણ વિધેયના લક્ષ્યનું અસ્તિત્વ છે તેમ ક્યારે કહેવાય? તમે બધા જાણો છો કે વિધેયના લક્ષ્યનું અસ્તિત્વ છે તેમ ક્યારે કહેવાય? કે જ્યારે વિધેયનું ડાબી બાજુનું લક્ષ મળે, જમણી બાજુનું લક્ષ મળે મતલબ અસ્તિત્વ હોય, અને આ બંને સમાન મળે તો વિધેયના લક્ષનું અસ્તિત્વ છે તેમ કહેવાય. આવું આપણે યાદ રાખીએ. ફરી, કોઈ પણ વિધેયના ડાબી બાજુનું લક્ષનું અસ્તિત્વ હોય, જમણી બાજુના લક્ષનું અસ્તિત્વ હોય અને બંને સમાન હોય તો વિધેયના લક્ષનું અસ્તિત્વ હોય.
એને આપણે સંકેતમાં આવી રીતે લખતા હતા કે ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઈનસ f ઓફ x એટલે આ વિધેય f નું ડાબી બાજુનું લક્ષ કહેવાય. હવે વિધેય x નું જમણી બાજુનું લક્ષ a પ્લસ એટલે આ જમણી બાજુનું લક્ષ કહેવાય. આનું પણ અસ્તિત્વ હોય, આનું પણ અસ્તિત્વ હોય અને બંને સરખા હોય. તો આનો મતલબ થયો કે વિધેય f નું x બરાબર a આગળના લક્ષનું અસ્તિત્વ છે. તો આપણો આ જે પ્રશ્ન છે 11મા ધોરણમાં ભણી ગયા એટલે મેં તમને યાદ કરાવ્યો કે વિધેયના લક્ષનું અસ્તિત્વ છે તેમ ક્યારે કહેવાય? તમારે ફક્ત આટલું જ યાદ રાખવાનું કે ડાબી બાજુનું લક્ષ લેફ્ટ હેન્ડ લિમિટ રાઈટ હેન્ડ લિમિટ આ બંને સરખા હોય. આને સંકેતમાં આ રીતે લખાય અને શોર્ટમાં આપણે આ રીતે લખીશું. વાંચીશું આને લેફ્ટ હેન્ડ લિમિટ એટલે ડાબી બાજુનું લક્ષ એટલે ગુજરાતીમાં ડાબા લક્ષ અને જબા લક્ષ કહેવાય. હવે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ હવે આપણે સમજવા માટે થોડી સ્પીડથી લખી શકીએ એટલે સંકેતનો ઉપયોગ કરીશું. LHL RHL રાઈટ હેન્ડ લિમિટ લેફ્ટ હેન્ડ લિમિટ આનો ઉપયોગ કરીશું. તો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુના લક્ષનું અસ્તિત્વ હોય તો વિધેયના લક્ષનું અસ્તિત્વ છે એમ કહેવાય. આમે લક્ષની એક સંકલ્પનાનો ઉપયોગ કર્યો. હવે આપણે જોઈએ કે આ વિધેયનું લક્ષ અને વિધેયનું મૂલ્ય સમાન હોય તો વિધેય સતત કહેવાય. એનાથી ઉલટું વિધેય સતત છે તો એનો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ બંને સમાન કહેવાય. હવે આ જ વસ્તુને આપણે થોડા સૂત્રાત્મક રીતે જોઈએ. હવે આ જે છે આનો મતલબ શું થયો? આ છે વિધેયનું લક્ષ પણ લક્ષ એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ a માઈનસ એટલે ડાબા લક્ષ અને લિમિટ x ટેન્ડ્સ ટુ a પ્લસ એટલે જમણી બાજુનું લક્ષ. આ બંને સમાન હોય તો જ આ મળે. તો એનો મતલબ કે આનું અસ્તિત્વ હોય તો આ બંને મળે છે અને સરખા મળે છે. આનો મતલબ આવો થયો. અને આ જે છે એ f ઓફ a એટલે મૂલ્ય તો એનો મતલબ કે ડાબી બાજુનું લક્ષ જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય ત્રણે ત્રણ સરખા હોવા જોઈએ. તો આનો મતલબ આ થયો. તો સતત છે એનો મતલબ ડાબા લક્ષ જબા લક્ષ અને મૂલ્ય ત્રણે સરખા છે. LHL RHL અને વેલ્યુ વિધેયનો f નું a આગળનું મૂલ્ય આ સરખા છે. આનો મતલબ હવે આ ત્રણે ત્રણ સરખા હોય તો એનો મતલબ કે વિધેય સતત છે. સતત હોય તો આ ત્રણે મૂલ્ય સરખા હોય. એનાથી ઉલટું આ ત્રણે મૂલ્ય હોય તો વિધેય સતત હોય. દેખીતી જ વસ્તુ છે. હવે આ જે વસ્તુ છે આ જે વસ્તુ તમારે આ બધી વસ્તુ સમજી અને યાદ રાખવાની છે. યાદ રાખો આ બધી ક્લાસ વર્ક નોટબુક છે. અત્યારે તમે લખો તોય ભલે ન લખો તો આની આખી ક્લાસ વર્કની નોટબુક તમને WhatsApp ના માધ્યમથી હું મોકલી. આ બધી વસ્તુ જેની અંદર જેટલી વસ્તુ હું સમજાવું છું એટલી બધી જ ડિટેલ એની અંદર વ્યવસ્થિત લખેલી હશે. જો તમે અત્યારે આ બધું એક વાક્ય વાંચીને મગજમાં ઉતારો સાથે સાથે નોટબુકમાં લખતા જજો રફ નોટમાં એટલે સીધી વસ્તુ તમારા મગજમાં ઉતરે. હવે માની લો કે f સતત તો સતત છે એનો મતલબ આ ત્રણે સમાન. આ ત્રણે સમાન એટલે આને આપણે LHL કહીએ, આને RHL કહીએ અને આને મૂલ્ય કહીએ. તો LHL બરાબર મૂલ્ય પણ કહેવાય, RHL બરાબર મૂલ્ય કહેવાય, LHL બરાબર RHL પણ કહેવાય. તો આનો મતલબ આમ પણ થયો, આનો મતલબ આમ પણ થયો, આનો મતલબ આમ પણ થયો. હવે આ જ વસ્તુને થોડા ઉલટા ક્રમમાં જુઓ કે દાખલા તરીકે LHL બરાબર f ઓફ a એનો મતલબ ડાબી બાજુનું લક્ષ અને મૂલ્ય સરખા છે પણ આમાં જમણી બાજુના લક્ષની કોઈ માહિતી આપેલી નથી. એનો મતલબ કે જમણી બાજુના લક્ષ વિશે આપણે આપના છે કે એ મૂલ્ય જેટલું છે મતલબ ડાબી બાજુના લક્ષ જેટલું છે કે નહીં ખબર નથી. તો ફક્ત આટલા આધારે આપણે
છે તેમ કહી શકાય નહીં. એનો મતલબ કે આમ ના કહી શકાય. યાદ રાખો કે ડાબી બાજુનું લક્ષ અને મૂલ્ય સરખા હોય પણ જમણી બાજુના લક્ષની માહિતી ના હોય તો સતત છે એમ ના કહી શકાય. એ જ રીતે રાઈટ હેન્ડ સાઈડ જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય સરખા હોય પરંતુ ડાબી બાજુના લક્ષની માહિતી ના હોય તો પણ તમે સતત છે એમ ના કહી શકો. આ ઉપરાંત જો ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ આ બંને સરખા હોય તો પણ સતત છે એવું ના કહી શકાય. તમે વિધેય સતત છે એવું ત્યારે જ કહી શકો કે જ્યારે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને મૂલ્ય ત્રણેય સરખા હોય. ત્રણેયની માહિતી તમારી પાસે હોવી જોઈએ. તો આ બધી વસ્તુ છે એ વસ્તુ સાતત્યતા માટે છે અને આખું આ બધી વસ્તુનું મૂળ આટલું જ છે. લક્ષ બરાબર મૂલ્ય, જે આ સૂત્ર તમને કહેવામાં આવે છે આ. અને આના એકના આધારે આ બધા જ દાખલા આપણે ગણી શકીએ છીએ. હવે આ બધા એક્ઝામ્પલ તમે વિચારો કે આ જે ચેપ્ટર છે આ ચેપ્ટરમાં ટોટલ 198 એક્ઝામ્પલ છે. કેટલા? 198 દાખલાઓ છે. એટલે તમામ સાતત્યતા અને વિકલનીયતા બંને ટોપિક પૂરા થઈ જાય. 198 દાખલા જ ગણવાના છે. એટલા દાખલા 1 બાય એમાં પણ એક સરખા માની લો કે સાતત્ય ટોપિક છે તો એ સાતત્યતાના ટોપિક ઉપર તમારે ટોટલ 54 દાખલા છે. આ એક જ સૂત્ર લક્ષ બરાબર મૂલ્ય, પણ એનું અર્થઘટન કરી અને એને અનુરૂપ તમને સૂત્રો બનાવતા આવડવા જોઈએ અને એ દાખલામાં કેવી રીતે એપ્લાય થાય છે એટલી સમજૂતી તમારા મગજમાં આવી જોઈએ તો તમને બધું જ આવી જાય. એટલે 54 દાખલા એક ટોપિકમાં પૂરા થઈ જાય. અને એમાં તમારી ટેક્સ્ટ બુકની અંદર ઉદાહરણ 1 થી 20 અને 5.1 સ્વાધ્યાય આ બે લઈ લો એટલે 54 દાખલા થશે. હવે એમાંથી આ મેં તમને એમાં ત્રણ પ્રકારના દાખલા પૂછાય. મેં તમને એક્સરસાઇઝ બનાવીને આપી છે પણ હું તમને માહિતી આપી દઉં કે આ 54 એક્ઝામ્પલ હું તમને આપવાનો છું. આની અંદર ત્રણ પ્રકારના એક્ઝામ્પલ છે, યાદ રાખો. પહેલું સાતત્યતા ચકાસો, એટલે કે વિધેય સતત છે કે અસતત તે નક્કી કરો, એ તમારે નક્કી કરવાનું. એ પ્રકારના દાખલાઓ આની અંદર મેં તમને મૂકેલા છે 35 દાખલાઓ. ટેક્સ્ટના જ છે, ચિંતા ના કરશો, ટેક્સ્ટના છે. વર્કશીટ તો બાકી છે એ પછી આપીશું. અને ત્યાર પછી 36 થી 47 દાખલા 11 દાખલા એ વિધેય જ્યાં અસતત હોય એવા બિંદુઓ શોધો. મૂળ સૂત્ર તો આનું જ, બીજું કોઈ ફરક નથી, ખાલી એપ્લિકેશન અલગ. કે વિધેય જ્યાં અસતત હોય એવા બિંદુઓ નક્કી કરો, આવા દાખલાઓ છે. અને ત્યાર પછી જો વિધેય સતત હોય તો અજ્ઞાત k અથવા a અથવા આલ્ફા નું મૂલ્ય શોધો, આવા દાખલાઓ 5 છે. એની પણ હું તમને વર્કશીટ આપીશ, એમાં 15-20 દાખલા આવા બીજા વધારાના ટેક્સ્ટ બુક સિવાયના આપીશ. પણ એક જ મેથડ શીખી લો એટલે બધું આવડી જાય. પણ આ બધા દાખલા ગણવા માટે લક્ષના દાખલા આવડવા જરૂરી છે. યાદ રાખો, ફરીથી કહું છું કે લક્ષ એ સાતત્ય અને વિકલનીયતા બંને ટોપિકનું મૂળ છે. લક્ષ ના આવડે તો સાતત્ય અને વિકલન ના આવડે. જેવી રીતે સરવાળા બાદબાકી ગુણાકાર ના આવડે તો ભાગાકાર ના આવડે, એના જેવી વાત છે. તો હવે આપણે થોડાક એક્ઝામ્પલ મેં અહીં લખ્યા એ 1 બાય 1 તમને બતાવતો જાઉં છું. પરંતુ સાતત્યતા વિશે થોડીક વસ્તુ તમારે અમુક જે છે એ કેટલાક અગત્યના કન્સેપ્ટ સંકલ્પનાઓ છે, એના મૂળભૂત સિદ્ધાંતો છે એ તમારે એમને યાદ રાખી લેવા જોઈએ. જેમ કે તદેવ વિધેય હંમેશા સતત હોય છે, ઘાતાંકીય વિધેય હંમેશા સતત હોય છે તેમના પ્રદેશ પર, લઘુગુણકીય વિધેય હંમેશા સતત હોય છે, વર્ગમૂળ વાળું વિધેય fx √x હંમેશા સતત હોય છે, મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક એટલે આપણે બોક્સ x વાળું વિધેય, બોક્સ x કહેતા હતા, યાદ કરો 11મું ધોરણ, સ્ટેપ ગ્રાફ એનો આવતો હતો.
તો આ જેટલા બધા પ્રચલિત વિધેયો છે એ બધા પ્રચલિત વિધેયોની પ્રોપર્ટીઝ એટલે એના ગુણધર્મો અને એના આલેખ તમારા માનસપટ ઉપર અંકિત થઈ જવા જોઈએ. બોક્સ વિધેય આવે એટલે એના સ્ટેપ દેખાવા જોઈએ કે આનો ગ્રાફ સ્ટેપ આવે. માનાંક વિધેય છે તો v આકારનો ઉગમ બિંદુ આગળ એનો આલેખ થાય. દાખલા તરીકે હું તમને કહું કે fx બરાબર mod x તો આનો આલેખ આવો જ આવે. હવે આ x ની જગ્યાએ -1 લો, એક બાદ કરો તો અહીંયા 1 આગળ આ આલેખ છે આમ ખસી જાય, આવો આલેખ થાય. x પ્લસ હોય તો આ આલેખ અહીંયા ખસી જાય તો આ આલેખ આવો થાય. આ બધી વસ્તુ આપણે 11મા ધોરણમાં ભણી ગયા છે. પ્રચલિત વિધેયો જેટલા છે એ બધા વિધેયો જેમ કે બહુપદી વિધેયો, તમામ ત્રિકોણમિતીય વિધેયો, તમામ ત્રિકોણમિતીય પ્રતિવિધેયો એમના પ્રદેશ ઉપર સતત હોય છે. આ ઉપરાંત બહુપદી વિધેયો, પોલિનોમિયલ ફંક્શન આ બધા સતત હોય છે. આ બધી વસ્તુ આપણે જોઈ ગયા છે. હવે કેટલીક બીજી બાબતો પણ છે જેમ કે f વિધેય સતત હોય, g પણ સતત હોય તો એમનો સરવાળો કરો f + g એ પણ સતત થાય. f સતત ને g સતત તો એમની બાદબાકીનું વિધેય f - g અથવા ગુણાકારનું વિધેય f * g પણ સતત હોય. આ ઉપરાંત f અને g બંને સતત વિધેયો હોય તો f/g g છેદમાં આવ્યો, છેદ 0 ન થવો જોઈએ નહીતર વ્યાખ્યાયિત ન થાય પદાવલી. એટલે f/g જ્યાં gx ≠ 0 હોય ત્યાં f/g વ્યાખ્યાયિત ન હોય, પણ જ્યાં gx ≠ 0 હોય, gx ≠ 0 હોય તો એવા પ્રત્યેક પ્રદેશના ઘટક આગળ f/g સતત વિધેય થાય. gx 0 હોય તો f/g વ્યાખ્યાયિત ન થાય. આ બધી વસ્તુ આપણે જાણીએ છીએ અને અગાઉ ભણી ગયા છીએ. તો આ બધી ડિટેલ તમારે ક્લાસ વર્ક નોટબુક ની અંદર તમને મળશે અને એમાં તમારે ઉતારીને તમામ થિયરીના પોઈન્ટ્સ, પરીક્ષામાં થિયરી પૂછાતી નથી યાદ રાખો, વ્યાખ્યા નહીં પૂછાય, પ્રમેય નહીં પૂછાય, કંઈ પૂછાતું નથી, પણ એ વસ્તુ તમને આવડતી નહીં હોય કે દાખલો નહીં સમજાય, એને આવડશે પણ નહીં. એટલે થિયરી કમ્પલસરી બધી જ એની સંકલ્પનાઓ સહિત, વ્યાખ્યાઓ સહિત સમજવી જરૂરી છે. યાદ રાખો. હવે આપણે કેટલીક બાબતો જોઈએ. દાખલા તરીકે અહીંયા જો એક્સરસાઇઝ 1 સાતત્યતા ચકાસો. સાતત્યતા ચકાસો મતલબ વિધેય સતત છે કે સતત નથી તે તમારે કહેવાનું છે. એટલે હવે હું અહીંયા આન્સર લખું છું. આન્સર પહેલો દાખલો fx બરાબર 2x + 3. અહીંયા જુઓ 2x + 3 x બરાબર 1 આગળ સાતત્યતા નક્કી કરવી છે. x બરાબર 1 આગળ સાતત્યતા નક્કી કરવી છે. એટલે 1 આગળ હવે તમે આ વિચારો કે 2x + 3 સુરેખ બહુપદી છે. હવે સુરેખ બહુપદી છે હંમેશા સતત હોય, બહુપદીય વિધેયો હંમેશા સતત હોય, એટલે સતત છે આપણે ખબર જ છે. પણ x બરાબર 1 આગળ આપણે ચકાસણી કરવી છે કે 1 આગળ સતત છે કે નહીં. તો કોઈ પણ વિધેય a આગળ સતત છે એવું ક્યારે કહેવાય? તો હમણાં લક્ષ બરાબર મૂલ્ય મેં તમને શીખવાડ્યું કે a આગળનું લક્ષ અને a આગળનું મૂલ્ય સમાન થાય તો a આગળ સતત છે એમ કહેવાય. લક્ષ બરાબર મૂલ્ય આટલું યાદ રાખો. તો અહીંયા 1 આગળ વિધેયની સાતત્યતા નક્કી કરવી છે. સમજો એટલે આ એવું થશે કે 1 આગળ LHS લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - fx. હવે આ fx ની કિંમત મૂકી દો. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 - 2x + 3. આનું લક્ષ શોધો. 2 * 1 + 3 એટલે 5 મળ્યું. RHS શોધો. અને બીજી રીત પણ શીખવાડું છું કે જ્યારે આવું આપેલું હોય ત્યારે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + fx. fx ની કિંમત આમાં મૂકી દઈએ. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 + 2x + 3. આમાં કિંમત મૂકો. 2 * 1 + 3 = 5. ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ સરખું આવ્યું તો વિધેયના લક્ષનું અસ્તિત્વ છે એમ કહી શકાય અહીં સુધી. પરંતુ
આવા એક્ઝામ્પલ જ્યારે હોય, માનો કે આ એક્ઝામ્પલ છે એમાં અસમતા છે, અહીંયા x નોટ ઇક્વલ ટુ 1 છે, જ્યારે લેસ ધેન ઓર ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન માટે અલગ અલગ છે. એટલે આવી જગ્યાએ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ શોધવું પડે, પણ આમાં જરૂર નથી. મેં અત્યારે ડાબી બાજુનું જમણી બાજુનું બંને લક્ષ શોધ્યા, પણ જરૂર નથી. એટલે હવે માત્ર લક્ષ શોધવું. આપણને ખબર છે કે આ લક્ષ આપણે શોધ્યું, તો આ ફક્ત થયું ડાબી બાજુનું નહીં, જમણી બાજુનું નહીં, પણ વિધેયનું લક્ષ. લક્ષ ક્યારે મળે? ડાબી બાજુનું મળે ને જમણી બાજુનું મળે ને બંને સમાન મળે ત્યારે લક્ષ મળ્યું કહેવાય. તો આને આપણે એમને ખબર છે કે બહુપદીય વિધેય છે, લક્ષ મળે છે, એટલે લક્ષ આપણે શોધ્યું 5 મળ્યું. હવે આપણે મૂલ્ય શોધીએ. તો મૂલ્ય, આને આપણે L એટલે લક્ષ. હવે મૂલ્ય એટલે 1 આગળનું મૂલ્ય, તો અહીંયા મૂકો કિંમત 2 * 1 + 3 = 5. તેથી લિમિટ x → 1 f of x = 5, f of 1 = 5 લખતો નથી પણ f of 1 એટલે 5. લક્ષ પણ 5 મળ્યું, f of 1 એ 5 મળ્યું, એક આગળનું મૂલ્ય 5, એક આગળનું લક્ષ 5. તેથી વિધેય f એ x બરાબર 1 આગળ સતત છે. એટલે આની સાતત્યતાની ચકાસણી થઈ. યાદ રાખો, આ બધા 35 દાખલાઓ છે. આ વાત છે, તમે જો હજુ તમને બતાવું. દાખલા તરીકે આ ચોથો એક્ઝામ્પલ. આમાં આ બીજા એક્ઝામ્પલમાં અહીંયા x² લેવાનો, એટલે અહીંયા x² મૂકો અને 0 નો વર્ગ એટલે અહીંયા 0 આવે અને એનું મૂલ્ય f of 0 એટલે 0 નો વર્ગ 0 આવે. 0 બરાબર 0, લક્ષ બરાબર મૂલ્ય, વિધેય x બરાબર 0 આગળ સતત છે. આ બીજો ક્લિયર. તમે જુઓ આ બધા એક્ઝામ્પલ એક સરખા. આ ત્રીજો અહીંયા mod x આવશે. x → 1 છે પણ mod x છે. હું તમને ત્રીજો એક્ઝામ્પલ ગણિત બતાવું છું. હવે આન્સર 3 fx બરાબર mod x. હવે mod x ને અલગ વિધેય તરીકે લખવું હોય તો આમ લખી શકાય કે x જ્યાં x > or = 0 અને x - x જો x < આ માનાંકની વ્યાખ્યા છે. ન લખો તો વાંધો નહીં, લખો તોય બને. હું તમને બંને રીત શીખવાડું છું. હવે ડાબી બાજુનું લક્ષ લિમિટ x → 0. આ ત્રીજો એક્ઝામ્પલ ગણું છું. 0 આગળ સાતત્યતાની ચકાસણી કરવી છે. હવે અહીંયા આવશે mod fx આપણે લખીએ, x ને વધારે લખીએ, f of x. ડાબી બાજુનું લક્ષ એટલે લિમિટ x → 0 અને 0 નો અર્થ મેં હમણાં તમને શીખવાડ્યું. x → એનો અર્થ લક્ષમાં કે એની નજીકના નજીક ડાબી બાજુથી જાય. હવે 0 ની ડાબી બાજુ એટલે ઋણ દિશા આવે. ઋણ દિશા એટલે 0 કરતા નાની કિંમત થાય. તો આનો મતલબ x ની કિંમત 0 કરતા નાની એટલે ઋણ, અને ઋણ હોય તો mod x = -x થાય. તો અહીંયા -x આવે. આ 0 થયું. હવે તમે વિચારો અહીંયા આરે છે રાઈટ હેન્ડ સાઈડની લિમિટ x → 0 + fx. હવે અહીંયા fx ની કિંમત મૂકો mod x. હવે x → 0 નું અર્થઘટન કરો. 0 એટલે જમણી બાજુનું, જમણી બાજુથી 0 તરફ આવે એટલે x ની કિંમત 0 કરતા મોટી થઈ, ધન થઈ. તો ધન સંખ્યા માટે માનાંક x બરાબર x આવે. તો અહીંયા થશે લિમિટ x → 0 + x. આમાં કિંમત મૂકો એટલે 0. અહીંયા -0 થતું હતું. આ એક્ચ્યુઅલી -0 બરાબર 0 થાય એટલે મેં સીધું લખ્યું છે. અહીંયા 0 થયું. હવે મૂલ્ય જુઓ તો f of 0 = mod x ની જગ્યાએ 0 = 0. તો આ મૂલ્ય મળ્યું, આ ડાબા લક્ષ મળ્યું, આ જવા લક્ષ મળ્યું. ડાબા લક્ષ પણ 0, જવા લક્ષ 0, મૂલ્ય 0. તેથી લિમિટ x → 0 -
અથવા તો સીધું લક્ષ fx બરાબર f0, તો એનો મતલબ કે 0 આગળનું લક્ષ અને 0 આગળનું મૂલ્ય સરખા થયા, તેથી f એ x બરાબર 0 આગળ સતત છે. તો આપણે આ એક્ઝામ્પલ જોયો. ત્રીજો એ જ રીતે આ ચોથામાં fx બરાબર પહેલા લક્ષ શોધો, એટલે અહીંયા fx છે એટલે અહીંયા x3 3 આવશે અને 0 આગળનું લક્ષ શોધવાનું છે એટલે 0 ઘન વત્તા 3 એટલે અહીંયા 3 આવશે, અહીંયા 1 આવશે, એટલે આ સતત નહીં થાય. જો ઘડી બતાય કે આન્સર નંબર 4. હવે આપણે પહેલા મૂલ્ય શોધી કાઢીએ. તો મૂલ્ય તો અહીંયા f ઓફ x નું 0 આગળનું મૂલ્ય 1 આપેલું છે, તો 0 આગળનું મૂલ્ય 1 એટલે મૂલ્ય મળી ગયું. હવે આપણે શોધવાનું રહ્યું લક્ષ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x. હવે f ઓફ x ની કિંમત મૂકો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x એટલે અહીંયા નોટ ઇક્વલ ટુ 0 માટે x3 3. જો આનો અર્થઘટન કરો x ટેન્ડ્સ ટુ 0 મતલબ x ની કિંમત 0 ની નજીક ને નજીક જાય, પરંતુ 0 ના થાય. એટલે 0 ના થાય x નોટ ઇક્વલ ટુ 0 માટે વિધેય મૂકો x3 3 અને આમાં કિંમત મૂકો 0 નો ઘન 0 3 ઇક્વલ ટુ 3. મૂલ્ય મળ્યું 1, લક્ષ મળ્યું 3, સમાન નથી એટલે આપણે કહી શકીએ અહીંયા 1 is not equal to 3. એનો મતલબ થયો હવે તમે અહીંયા લખી શકશો તેથી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 મતલબ વિધેય f નું શૂન્ય આગળનું લક્ષ એ શૂન્ય આગળના મૂલ્ય જેટલું નથી, તેથી f એ x બરાબર 0 આગળ સતત નથી. યાદ રાખો, અસતત છે એમ લખશો તો પણ ચાલશે. તો આ બધા એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ માત્ર આ રીતે જ તમે ગણી શકો છો. હજુ જો 10 11 દાખલા તરીકે આન્સર 10 હું લઉં છું. આન્સર 10. હવે અહીંયા fx આપેલું છે, હું ફરીથી લખતો નથી, ત્યાં સામે જ છે. હવે આને આપણે ચકાસણી કરવાની છે ક્યાં કે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1, તો 1 કરતા નાની બાજુ એટલે એનો મતલબ આ અંતરાલ થયો, આના માટે, અને આ જે છે એ 1 ટુ ઇન્ફિનિટી આ થયો, તો એનો મતલબ આ અંતરાલમાં આ જે છે એ સુરેખ બહુપદી છે. આ પણ સુરેખ બહુપદી છે અને સુરેખ બહુપદી પ્રત્યેક અંતરાલમાં સતત જ હોય, દર્શાવવાની જરૂર નથી. આ પણ સતત જ હોય. હવે આપણે ચેક કરવાનું 1 આગળ રહે છે એટલે સ્પષ્ટ છે કે પ્રત્યેક x less than or equal to 1 માટે fx is equal to x plus 2 સતત છે અને પ્રત્યેક x less than 1 માટે fx બરાબર x minus 2 સતત છે. એટલે આ વિધેય સતત છે, આ સતત છે, વિધેય તો એક જ છે, પણ આ પ્રદેશમાં એનું સૂત્ર આ લાગુ પડે છે, આ પ્રદેશમાં આ સૂત્ર લાગુ પડે છે. વિધેય એક જ છે, અલગ અલગ પ્રદેશના અલગ અલગ વ્યાખ્યાયિત થયેલું છે. હવે આપણે 1 આગળ ચેક કરવાનું રહે છે. તો હવે x બરાબર 1 માટે આપણે જોઈએ તો 1 આગળનું મૂલ્ય પહેલા શોધીએ. ચલો 1 આગળનું મૂલ્ય f of 1 કહેવાય. હવે આ એની વ્યાખ્યા છે. આ 1 કરતા મોટી કિંમત માટે આ સૂત્ર છે. 1 અથવા 1 કરતા નાની કિંમત માટે આ અને 1 માટે આ ગણાશે. એટલે આપણે લખીશું 1 + 2 એટલે 3. મૂલ્ય મળી ગયું.
તો હવે ડાબી બાજુનું લક્ષ એટલે LHS લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx is equal to લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઈનસ fx 1 માઈનસ 1 કરતા નાની કિંમત માટે આવી ગઈ છે એટલે x પ્લસ 2 is equal to આમાં કિંમત મૂકો 1 પ્લસ 2 equal to 3. હવે જુઓ મૂલ્ય 3 મળ્યું છે, ડાબી બાજુનું લક્ષ 3 મળ્યું છે, સરખા છે, તો આના આધારે કઈ સતત છે હજુ ન કહી શકાય. હજુ સાતત્ય વિશે આપણે અભિપ્રાય આપવા માટે જમણી બાજુનું લક્ષ પણ તપાસવું પડે. એટલે હવે આપણે જમણી બાજુનું લક્ષ જોઈએ. જમણી બાજુનું લક્ષ વન પ્લસ અહીંયા જુઓ x ગ્રેટર ધેન 1 માટે તો આ સૂત્ર છે, તો x 2 અહીંયા આવશે, x ની જગ્યાએ x 2 આમાં કિંમત મૂકો 1 2 is equal to -1 થશે. હવે જો આ જમણી બાજુનું લક્ષ આ મળ્યું તો અહીં મૂલ્ય આટલું છે 3, ડાબી બાજુનું લક્ષ 3, જમણી બાજુનું, તો જમણી બાજુનું લક્ષ મતલબ આ વિધાનના લક્ષનું જ અસ્તિત્વ નથી, કારણ કે ડાબી બાજુનું લક્ષ ને જમણી બાજુનું લક્ષ સરખું આવતું જ નથી. હવે લક્ષ જે વિધાનના લક્ષનું જ અસ્તિત્વ ના હોય તો એના સાતત્ય વિશે આપણે કંઈ કહી ના શકીએ. એટલે વિધેય 3 સરખા થાય તો સતત, નહીંતર અસતત. તેથી કહી શકાય કે વિધેય એક અહીં આપણે લખી દઈએ, કારણ પણ લખી દઈએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ fx અને f(1) આ સરખા નથી. તેથી વિધેય f એ x બરાબર 1 આગળ સતત નથી, અર્થાત અસતત છે. એટલે આપણે આ એક્ઝામ્પલ જોયો તો પ્રત્યેક બધા જ દાખલા આ એના જેવો છે, બધા જ દાખલાઓ આવા છે. એ હું તમને અહીંયા આજે ટેક્સ્ટ બુક ના જ દાખલાઓ છે અને વર્કશીટ સ્વરૂપે WhatsApp માં તમને મળી જશે. આ આખું 54 દાખલાઓ. હજુ આવતા લેક્ચરની અંદર સાતત્યતાની જ હું ચર્ચા કરીશ અને બાકીના આની અંદરથી જેટલા અઘરા અને થોડી અઘરા સાદુરૂપવાળા દાખલાઓ છે એ બધા જ દાખલાઓ હું તમને આવતા પીરિયડમાં કરાવીશ અને આ વસ્તુ તમને મળી જશે ક્લાસ નોટ અને એક્સરસાઇઝ દાખલાઓની. એ બધા તમારે ગણી લેવાના અને યાદ રાખો ગણિત ગણવાનો વિષય છે, વાંચવાનો નથી. એટલે એક દાખલા જાતે ગણો, જ્યાં પણ તમને મૂંઝવણ પડે ત્યાં હું બેઠો અને WhatsApp ના માધ્યમથી કે ફોન કોલ કરીને ગમે ત્યારે કોઈ પણ એક્ઝામ્પલ તમે મને પૂછી શકો છો. અને તમે જ્યારે અહીંયા રૂબરૂ આવશો ત્યારે તો બધું તમને જેટલા દાખલા કહેશો બધા તમારી રૂબરૂમાં તમને ગણીને બતાવીશ. તો હાલ આટલી વસ્તુ તૈયારી કરવા માંડો અને હવે નેક્સ્ટ પીરિયડમાં સાતત્યતા ના જ આ બાકી રહેલા દાખલાઓ હું તમને સોલ્વ કરાવીશ અને આ થિયરી હું જે મોકલું એ બધી તમે વાંચી અને ક્લાસ નોટ બનાવી લેજો. અને હવે એ જ રીતે આપણે એકદમ સરળ ચેપ્ટર છે, અઘરું છે જ નહીં. જે વસ્તુ ના સમજાય એને ક્લિયર કરો અને રૂબરૂ આવી અને તમે મને પૂછો, બધી વસ્તુ તમને સમજાવી દઈશ. જો એક વખત તમારા મગજમાં ઉતરશે તો જ તમને આવડશે, નહીંતર આવડશે નહીં. યાદ રાખો ગણિત ગણવાનો વિષય છે, યાદ રાખો. એટલે વાંચશો નહીં અને માત્ર પિક્ચર જોતા હોય એવી રીતે આખો વિડિયો જોઈ અને બંધ કરીને મૂકી ન દેતા અભ્યાસ કરતા હો એવી રીતે તમારે આ એક વસ્તુ જોવાની રહે છે. બરાબર? આવતા પીરિયડમાં ફરી મળીશું અને આ બધી વસ્તુ તમારે કરવી. થેન્ક યુ.